રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હાલો નીકળવું છે ભાઈ, હાથી આંકવાના, દવા છાંટવી, ઘણું બધું કામ છે, ખરાર થાય અને હવે છે ને કરીએ ચાલુ. જેથી નાક ચકલ્યું ને બિચારી જો ખાવા આવી. નાની કમજો હાલે છે દવા પીવાની. દવા ના વગરે ધરાર વગાડવી પડે ને, દવા તો વગાડવી જ પડે. મજા ના હોય એટલે દવા પીવી પડે, અને દવા વિના હમું ના થાય. જય શ્રી કૃષ્ણ. આપણે જો ફેરાવી લીધું તમે કેમ રાતું ચોર મોઢું થઈ ગયું? કઈ નહીં, રોગો હોય તો લાગતો. જો તૈયાર થઈ ગયો છે સનેડો, નીકળીએ હાલો. હાલો છે ને બીજી વાર હાથી હાલે છે ભાઈ, આમ છેલ્લી વાર લગભગ. હવે છે ને આંકવાની ગયા, વરસાદ છે, વરસાદ બહુ આવે ને આમ પાટલા ભીડાઈ ગયા છે. જો મહેશભાઈ આવ્યા આંકવા, જસ્ટીબેન ને વિમાન આવ્યા, એ મોડી આવી ગયો અમને દેવા પડે. બસ એટલે રાખી દે, રેડી રેડી. ગારો પડે હજી, રાખી દે. સનેડો આકે જેઠીબેન ને મહેશભાઈ, આપણે છે ચાલુ દવા છાંટવાનું ભાઈ. દવા છાંટી નાખીએ, એક ફુવારો મારી દઈએ હીરનો. લાલુભાઈ છાંટવા આવ્યા, પાણી ભરવા આવ્યા. ગારો નથી પડતો ને, ગારો જરાક વાંધો નહીં, લીવર રાખો ને, પાણું વડું મારે મૂકી લેજો, ઓછું બેસે તો જવા જ દો, જરાક ઓછું બેસે છે, જેથી જરાક પાણું એક વડું મૂકી લેજો વાંથી. વજન છે ને ઓછો છે ને વધુ પડે. મારે ભાઈ છે ને મારે ભાઈ આગળ તો આ છોબનજીમાં પડા થઈ ગયા, એક પાણું મૂકો તો મારે ભાઈ માન બેઠો ભાઈ, બરાબર. આજ છે ને મારે દવા છાંટવી પડે એમ છે, ફરજિયાત. નકર છે ને પાછી ખંભે પંપ લેવા જેવા ભાઈ. અને ગાડીની મજા બહુ, કલાકમાં આંખને રેડી. સારું હાલો જો મિત્રો, છે ને શરદી વાહે પડી ગઈ, બરાબર. છીકું આવે અને એલર્જી છે, એલર્જીની કંઈ દવા નથી મળતી. બામ ભૂહી છે પણ બામથી કંઈ થતો નથી ફેર, બરાબર. આજ થોડોક પ્રોબ્લેમ શું થયો ખબર, કે દવા અમે છાંટીને દવા છે ને ઓલી આવે ને થોડીક ગંધાઈ જરાક, એટલે એનો છે ને થોડીક એલર્જી વધુ છે, એટલે એને કારણે છે ને બરાબર વધુ પ્રોબ્લેમ. એટલે એવું છે, આ દવા તો છાંટવી જ પડે ભાઈ, બરાબર. અને દવાને કારણે થોડોક વધુ પ્રોબ્લેમ થયો, એટલે અને બાકી એલર્જી છે. સવારે છે ને ઠારનું નીકળવું એટલે ન કર્યું છીકું જ આવ્યા રાખે છે. કોઈની પાસે જો એવી દવા હોય તો એ જ્યાં કહેજો કે ભાઈ એલર્જીની દવા ગોળીથી તો કંઈ ફેરવ પડતો નથી, કોઈ દેશી ઉપાય હોય ને જો એનાથી થાય ને તો થાય, બરાબર. અને હવે છે ને થાય આ એલર્જીથી, બરાબર. હાથી આજ તો હાકીને એનું ઘણું બધું, અને દવાઈ છટાઈ ગઈ છે, બરાબર. અને વરસાદનો આજે આખા દીમાં ખાલું છે, છટાઈ નથી આવ્યા, બરાબર. ને હાથી છે ને દવા છાંટતો હતો ને, મજૂર એક કહ્યો હતો પાણી હારે ને મેં કહીને જેઠીને ને સનેડો દઈ દીધો હતો. એ હા સનેડો દઈ દીધો હતો, એને મહેશ બે મહિનાના દેવા. અને આજ તો હે ને દિવસનો લોગ ઉતારવાનું વેરું જ આવ્યું. મીમાન આવ્યા, ઘણું કામ કરી નાખ્યું. મીમાન આવ્યા હતા, પછી હાથી આખું દવા છાંટી, અને જીવન જેડું હતું કઈ લોગ બનાવવાનું વેત જ ના આવ્યું, ઉતારવાનું સેટિંગ આવ્યું. મીમાન આવ્યા, પાછી દવા છાંટી ને બધું અલગ અલગ બે ના કામ હતા. પાછું હાથી આંકવાનું ને ભીડ વાળું હતું, બધું ભીડ વાળું હતું, બરોબર. ને આજે જ ભાઈ મન મેળ આવ્યો, કેટલા દિવસે બેઠા હતા.
કેટલો સમય વરસાદ- થયા વખેડું ન થાય વખેડું નથી આવ્યું. કાલ બપોર પછી આવેલું હતું પણ કાલ તાર રેણું આવી ગયું ને કા કાલ તો હાઈ રાતનું બહુ રેડો આવ્યો હતું. હા કાલ રાતનું રેણું આવી ગયું બરાબર એટલે કાલ દિવસનો હજી હાથી આખ્યું હતું એ બધું ફેલ હા. આજ હારી ખરાર હતી આજ આખો દી નામી તડકો હતો આજ તો મસ્ત ખરાર અને કેદીના વખેડા ન થાય કા. કહું કેદી અને મસ્ત ખરારે હતી આજ હા કે હવે કાલ છે ને એક ખેતર બાકી રહ્યું પણ એ તો ગારો પડે હજી કાલ એમાં નહીં તો બેક દી તો નહીં હાલે. હા કાલ નહીં હાલે હજી બે દી હજી ગારો પડશે બરાબર આજ તો બહુ મેળી નથી. આજે મને છે ને છીકુ વાળો પ્રોબ્લેમ બહુ છે બધાને થતો થોડી કટેક હોય છે ને શરદી એવું એવું ને એવું. હા એ આ તડકો થયો ને એટલે થોડોક થાય કે આજ દી મહિના દી સુધી એસીમાં જતા એસી એટલે આ કોઈ દી જ નથી દીઠો હોય હા તડકો જ નથી થયો. તડકો જ નથી થયો બરાબર એટલે એવું છે બધું. સારું હાલો તો આજનો વિડીયો પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી નાખજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના નવા વિડીયોમાં મળીએ. જય દ્વારકાધીશ.